ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, એવી કઈ નારી હતી જે અડધી પરણેલી અને અડધી કુંવારી હતી? આ સાંભળીને તમને આશ્ચર્ય તો થયું જ હશે કે શું આવું પણ હોઈ શકે ખરી? ન હોય ભલા આવી કોઈ નારી કેવી રીતે હોઈ શકે? પણ આ એક પહેલી નથી, પણ રામાયણનો એક પ્રસંગ છે। આ પહેલીમાં ધર્મ, વચન અને કર્મનો ઊંડો અર્થ છુપાયો છે। મિત્રો, આ પહેલીનો ઉત્તર આપણે સાંભળીશું વાર્તામાં। આ કથા તમે ક્યારેય નહીં સાંભળી હોય। આ કથા સીધી જ રામાયણમાંથી લેવામાં આવી છે। મિત્રો, આ કથા સાંભળવા માટે તમે વિડીયો અંત સુધી જોવું પડશે તમારે। એક સમયની વાત છે જ્યારે અવધના નરેશ રાજા દશરથ તેના ઘોડા ઉપર સવાર થઈને શિકાર રમવા માટે જંગલમાં ગયા હતા। જ્યારે અવધના નરેશ રાજા દશરથ ઘોડા ઉપર સવાર થઈને શિકાર કરવા ગયા જંગલમાં, તો એમના ચહેરા ઉપર આત્મવિશ્વાસ હતો, પણ એ દિવસે તેમનું ભાગ્ય તેનો સાથ આપી રહ્યું ન હતું। એ આખો દિવસ જંગલમાં ભટકતા રહ્યા, પણ તોય એના હાથમાં કોઈ શિકાર આવ્યો નહીં। મિત્રો, એ સમયે રાજાઓ માટે શિકાર કરવા જાવું એ માત્ર એમનું મનોરંજન જ ન હતું, પણ તેમની વીરતા અને પરાક્રમનું પ્રતીક માનવામાં આવતું હતું। જ્યારે દશરથ રાજાને કોઈ શિકાર ન મળ્યો તો એ નિરાશ થઈ ગયા અને બેચેન થવા લાગ્યા। તેમને બેચેની થવા લાગી, તેમનું મન ભારે થવા લાગ્યું। ઉદાસ થઈને મહારાજ દશરથ એક મોટા ઝાડ પાસે જઈને બેસી ગયા। જંગલના સન્નાટામાં માત્ર પાંદડાઓનો અવાજ, પાંદડાની સનસનાહટ સંભળાતી હતી। રાજા દશરથ વિચારવા લાગ્યા કે આજનો પૂરો દિવસ આમ જ વ્યર્થ જ ગયો। કોઈ શિકાર પણ હાથ લાગ્યો નહીં અને ના મારી આ યાત્રાનો કોઈ ઉદ્દેશ નીકળ્યો। દશરથ રાજા આમ તેમ જોઈ રહ્યા હતા તો તેમની નજર સામે પડી તો જુએ છે કે એક અત્યંત સુંદર ગંધર્વ કન્યા પાસેના ઝાડમાંથી નીકળી આવે છે અને તેની તરફ આવી રહી હતી। તેની ચાલ, એનું સૌંદર્ય, તેના વસ્ત્ર એવા લાગતા હતા જેમ કે માનો કે સ્વયં સ્વર્ગમાંથી ઉતરી હોય કોઈ અપ્સરા। દશરથ રાજાને વિશ્વાસ ન થયો કે આ નિર્જન અને ભયાનક જંગલમાં આવી સુંદર કન્યા કેવી રીતે હોઈ શકે। તેમણે વિચાર્યું કે આ સુંદર કન્યા કોણ હશે? આટલી સુંદર, કોમળ સ્ત્રી નિર્ભય થઈને આ જંગલમાં કેવી રીતે ફરી શકે, જ્યાં અનેક પ્રકારના હિંસક જાનવર કોઈના કોઈનો શિકાર કરવા માટે હંમેશા તત્પર હોય છે। જ્યારે એ કન્યા ધીરે ધીરે મહારાજ દશરથ પાસે આવી તો રાજા દશરથે તેની રાજસી ગૌરવને સંભાળતા તેને કહ્યું, હે નારી, તમે કોણ છો અને આ ભયાનક જંગલમાં એકલા કેમ ફરી રહ્યા છો? શું તમને એ વાતની ખબર નથી? તમે એ વાતથી અનજાણ છો કે આ જંગલમાં કેટલા ખતરનાક જંગલ જાનવર છે? તમને અંદાજ પણ છે કે કેટલા જંગલી જાનવરો અહીં રહે છે જે તમારા જીવન માટે ખતરો બની શકે છે? કોણ છો તમે અને અહીં કોણ તમને લાવ્યું છે? કૃપા કરી તમારા વિશે મને કહો। રાજા દશરથની વાત સાંભળીને એ કન્યા હસીને બોલી કે હે રાજન, હું સૌથી પહેલાં તો તમે મને કહો કે તમે કોણ છો? જોવામાં તો તમે મને મહાન યોદ્ધા લાગી રહ્યા છો, જેમ કે તમે કોઈ રાજા હોવ। આ ભયાનક જંગલમાં મને તમારી અહીંની ઉપસ્થિતિ વિસ્મિત કરી રહી છે। મહારાજ દશરથ બહુ ગર્વથી ઉત્તર આપે છે કે હે દેવી, હું અયોધ્યાનો રાજા દશરથ છું। એ તો તમે જાણતા જ હશો કે રાજાઓનું કર્તવ્ય શિકાર કરવું અને તેની પ્રજાની રક્ષા કરવાનું હોય છે, પણ તે હજી સુધી મને તમારો પરિચય ન આપ્યો। તમે બતાવો, તમે કોણ છો અને આ વનમાં તમે એકલા શું કરી રહ્યા છો? કન્યાએ બહુ શાંત અને મધુર વાણીમાં કહ્યું કે હું ગંધર્વ કન્યા છું। મારા પિતાએ મને પૂરી સ્વતંત્ર આપી છે કે હું સ્વયં યોગ્ય વર કોઈ શોધી શકું અને એ કારણથી આ જંગલમાં મારા માટે હું યોગ્ય પતિની શોધમાં આવી છું, યોગ્ય વરની શોધમાં આવી છું। દશરથ રાજાને આ સાંભળીને
બહુ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે તારા પિતાએ તને આ ખતરનાક જંગલમાં એકલી છોડી દીધી. શું આ ઉચિત છે? એક પિતા એની પુત્રીને સ્વયં જીવન સાથીને શોધવા માટે આ નિર્જન સ્થાનમાં ભટકવા દે? પિતાની ફરજ કર્તવ્ય હોય છે કે એ તેની પુત્રી માટે યોગ્ય વરની શોધ કરે, સ્વયં એ પુત્રી માટે વર શોધે. ગંધર્વ કન્યાએ મહારાજની વાત સાંભળીને કહ્યું, મારા પિતાએ આ સ્વતંત્રતા વિશ્વાસ સાથે આપી છે કે હું મારા માટે સાચો નિર્ણય લઈ શકું, અને હવે જ્યારે મેં તમને જોયા છે તો મારી શોધ અહીં સમાપ્ત થઈ ગઈ છે. તમે જ મારા માટે ઉચિત વર છો. દશરથ રાજા વાત સાંભળીને હસીને બોલ્યા, હે સુંદરી, હે દેવી, તમારું સાહસ અને વીરતાની પ્રશંસા કરું છું હું, પણ તમારે મારા વિશે બધું જ જાણી લેવું જોઈએ. હું એક રાજા છું અને મારા ખંભા ઉપર રાજ્ય અને પ્રજાનું દાયિત્વ છે. તમે મને વિવાહની વાત કરી છે, પણ શું તમારા પિતાએ તમને એ આજ્ઞા આપી છે કે તમે કોઈ પણ સાથે વિવાહ કરી શકો, ભલે પછી તે રાજા હોય? આ સાંભળી કન્યા બોલી, હું તમારી આ વાતથી પૂરી રીતે સહમત છું, પરંતુ હું પૂરા મનથી તમને સમર્પિત થઈ ચૂકી છું. હું તમારી સાથે વિવાહ કરવા માંગુ છું અને તમારી સાથે જ જીવન વિતાવવા માંગુ છું. ગંધર્વ કન્યા અને મહારાજ દશરથ વચ્ચે સંવાદ ચાલતો રહ્યો. દશરથ રાજાએ થોડા આશ્ચર્યથી અને ચિંતા સાથે કહ્યું કે હે સુંદરી, તમારા પિતાએ તમને આટલી સ્વતંત્રતા કેવી રીતે આપી દીધી? શું એક પિતાનું કર્તવ્ય નથી કે તેની પુત્રી માટે તે યોગ્ય વર શોધે? આ કેવી રીતે સંભવ છે કે તમે આટલા નિર્ભય થઈને પોતાના માટે યોગ્ય વર શોધવા માટે આ ભયાનક જંગલમાં ભટકો છો? અરે, પરંપરા તો એ કહે છે કે એક પિતા એની દીકરી માટે વર શોધે અને એની સાથે જ વિવાહ કરાવે. દશરથ રાજાની વાત સાંભળીને ગંધર્વ કન્યા હસી અને શાંત સ્વરમાં બોલી, હે રાજન, હું ગંધર્વ લોકની કન્યા છું. અમારા લોકમાં એવો નિયમ છે કે જીવન સાથીને પસંદ કરવાનો નિર્ણય કન્યાને કરવાનો અધિકાર છે. અમારા લોકમાં આ અધિકાર કન્યાને મળ્યો છે. મારા પિતાએ આ અધિકાર એ વિશ્વાસ સાથે મને આપ્યો છે કે હું મારા પસંદથી યોગ્ય વર શોધીશ. આ કારણથી જ હું આ જંગલમાં નિર્ભય થઈને ફરી રહી છું, મારા પતિને શોધી રહી છું. પણ જ્યારે મેં તમને જોયા છે તો મને વિશ્વાસ થઈ ગયો છે કે મારી શોધ અહીં પૂરી થઈ ગઈ. તમે જ મારા યોગ્ય વર છો. દશરથ રાજાને એ કન્યાનો આત્મવિશ્વાસ અને સાહસ અદ્ભુત લાગ્યો, પણ એ થોડા વ્યંગ કરતા બોલ્યા કે મને એ કહો કે યોગ્ય વર માટે તમે મને જ કેમ પસંદ કર્યો? ત્યારે ગંધર્વ કન્યા બોલી કે હે રાજન, મારા મને તમને પસંદ કર્યા છે. જ્યારે તમને મેં જોયા તો મારું મન જાણી ગયું કે તમે જ મારા જીવનસાથી છો, જીવનસાથી બનવા યોગ્ય છો. તમારા રાજસી વ્યક્તિત્વ, તમારી ગરિમા એ વિશ્વાસ અપાવ્યો છે કે તમે જ મારા માટે યોગ્ય સાથી છો, સૌથી યોગ્ય છો. હવે તમારી સાથે વિવાહ કરવા માંગુ છું. મિત્રો, આ સાંભળીને દશરથ રાજા થોડા ગંભીર થઈ ગયા, પણ મનમાં તે ગંધર્વ કન્યા પ્રત્યે તેમને આકર્ષણ જાગ્યું હતું. તેની સુંદરતા ઉપર મોહી ગયા હતા દશરથ રાજા. તો રાજા દશરથ બોલ્યા કે હે ગંધર્વ કન્યા, તમારા સાહસ અને પ્રેમ અને આકર્ષણથી તમે મને જીતી લીધો છે. તમે મને આકર્ષિત કરી દીધો છે. હું પણ તમારી સાથે વિવાહ કરવા માટે સહમત છું. મહારાજ દશરથ એ કન્યાને ભોગવવા માંગતા હતા અને એટલે કામાતુર થઈને એ ગંધર્વ કન્યા તરફ આગળ વધ્યા. મહારાજ દશરથને પોતાની તરફ આવતા જોઈ તે કન્યા હસી, પણ એ થોડી ગંભીર થઈને બોલી કે તેણે રાજા દશરથને રોકીને કહ્યું, ઊભા રહો રાજન, વિવાહ તો હું તમારી સાથે જ કરીશ, પણ મારી તમારી સાથે એક શરત છે. જો તમે મારી શરત માનશો તો જ તમારી સાથે હું વિવાહ કરીશ. મહારાજ દશરથે ઉત્સુકતાથી પૂછ્યું, કહો, તમારી શું શરત છે? હું એને માનવા માટે તૈયાર છું. કહેવાય છે ને મિત્રો, કામી, લોભી, લાલચી તેમના સ્વાર્થમાં ચકનાચૂર થઈ જાય છે તો પછી તે સારા ખોટાનું પરિણામ ભૂલી જાય છે.
એ ભૂલી જાય છે કે ભવિષ્યમાં આનું પરિણામ શું આવશે, એ આપણા હિતમાં હશે કે પછી મારા દુઃખનું કારણ બનશે. દશરથ રાજા અને ગંધર્વ કન્યાના સંવાદ વચ્ચે મહત્વપૂર્ણ શરત આવી ગઈ. ગંધર્વ કન્યાએ શરત એ રાખી કે જો તમે ઈચ્છો છો કે હું તમારી સાથે જીવન વિતાવું, તમારી સાથે વિવાહ કરું, તો વચન આપો કે મારો પુત્ર અયોધ્યાની ગાદી ઉપર બેસશે, અને જો તમે આ વચન આપો છો તો જ હું તમારી સાથે વિવાહ કરીશ. આ વાતને રાજા દશરથે આ વાત પર વધારે વિચાર કર્યો નહીં અને હા કહી દીધી. એ સમયે તેમને કોઈ સંતાન ન હતા નહીં. એમણે વિચાર્યું કે કદાચ આનાથી કોઈ સંતાન જન્મે. તેના મનમાં એ વિચાર આવ્યો કે વિવાહ માટે આ વચન આપવું એ કોઈ મોટી વાત નથી. તેમણે આત્મવિશ્વાસથી કહ્યું કે હું તમને વચન આપું છું કે તમારો પુત્ર જ અયોધ્યાની રાજગાદી ઉપર બેસશે. હવે તમે ખુશ થઈ જાઓ. ગંધર્વ કન્યા આ સાંભળીને સંતુષ્ટ થઈ ગઈ. એની આંખોમાં એક ચમક હતી, માનો કે એના જીવનનો ઉદ્દેશ એને મળી ગયો હતો. દશરથ રાજાએ તેમને ભરોસો આપીને કહ્યું કે હવે હું તમારી પાસે વધારે નહીં રહી શકું. હું અયોધ્યાથી જાન લઈને આવીશ અને વિધિ વિધાનથી રીતિ રિવાજથી વિવાહ કરીશ અને તમને સાથે લઈ જઈશ. આમ તમારો અને મારો વિવાહ સંપન્ન થશે. અત્યારે તમે અહીં વિશ્રામ કરો, હું જલ્દી જ પાછો આવીશ. ગંધર્વ કન્યાએ દશરથ રાજાની વાત માની અને વૃક્ષોની નીચે બેસી ગયા અને દશરથ રાજાના આવવાની વાટ જોવા લાગ્યા અને બોલ્યા કે ઠીક છે મહારાજ, હું તમારા આવવાની વાટ જોઈશ. મને વિશ્વાસ છે કે તમે તમારું વચન જરૂર નિભાવશો. પછી દશરથ રાજા તેના ઘોડા ઉપર સવાર થઈને નીકળી ગયા. તેના મનમાં ઉત્સાહ અને ગર્વનો ભાવ હતો કે એમને એક એવી કન્યા મળી કે જે સાહસ અને આત્મનિર્ભર છે. આવી રીતે એ ગંધર્વ કન્યા સાથે ગંધર્વ વિવાહ કરીને ગયા. ગંધર્વ વિવાહ એને કહેવાય મિત્રો કે જેમાં મન અને વચનનો મેળ હોય. એ જ દશરથ રાજા અને ગંધર્વ કન્યા વચ્ચે થયો. તેને અડધા વિવાહ થયા કહેવાય. વરમાળા અને વચન એ બંને વચ્ચે થયા હતા. વૈદિક રીત રિવાજ અનુસાર હજી વિધિ વિધાનથી રસમ રિવાજ બાકી હતા. દશરથ રાજાએ સ્પષ્ટ કહ્યું હતું કે તે જાન લઈને આવશે અને પૂરી રીતે બધી રસમ રિવાજથી તેમની સાથે વિવાહ કરશે, નિભાવશે. ત્યારે જ વિવાહ સંપૂર્ણ માનવામાં આવશે. ગંધર્વ કન્યાએ દશરથ રાજાની વાત પર વિશ્વાસ કર્યો અને વૃક્ષ નીચે શાંત મનથી રાહ જોવા લાગી. આ બાજુ દશરથ રાજા અયોધ્યા આવી ગયા અને પહોંચતા તેમની નવી સ્ત્રીઓ જે સંગીની હોય, જીવન સંગીની, તેમની નવી જીવન સંગીનીઓ એ માન સન્માન પૂર્વક મહેલ લાવશે. આ બાજુ દશરથ રાજા અયોધ્યા આવ્યા અને અયોધ્યા પહોંચતાની સાથે તે નવી જીવન સંગીનીને માન સન્માન પૂર્વક અયોધ્યા લાવશે, તેમની પત્ની બનાવીને લાવશે એમ વિચાર કરતા હતા. મહારાજ દશરથ જ્યારે ગંધર્વ કન્યા સાથે વચન આપીને અયોધ્યા આવ્યા તો એમના મનમાં ઉત્સાહ હતો. એમણે નક્કી કર્યું હતું કે તે જલ્દી જાન લઈને એ ગંધર્વ કન્યા પાસે આવશે અને વૈદિક રીતથી વિવાહ સંપન્ન કરશે. પણ અયોધ્યા આવ્યા બાદ રાજા દશરથ તેમના રાજકીય કાર્ય અને પરિવારની જવાબદારીમાં એવા ઉલઝી ગયા કે ધીરે ધીરે તેમને ગંધર્વ કન્યાને આપેલું વચન યાદ ન રહ્યું. દશરથ રાજા વિશે તમે જાણતા હશો કે તેમને 3 પ્રમુખ રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીનો ઉલ્લેખ રામાયણમાં પ્રમુખ જોવા મળે છે. પણ એક બીજી વાત છે કે જેમાં બતાવવામાં આવ્યું છે કે દશરથ રાજાને કુલ 760 રાણી હતી. જગદીશ રામાયણમાં આ વાતનું વર્ણન છે. આ બધી રાણીઓમાં આ 3 રાણી વિશેષ હતી જેને પરણીને પટરાણીનો દરજ્જો મળેલો હતો. આ જ કારણથી રામાયણ અને અન્ય ગ્રંથોમાં આ 3 રાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ અન્ય રાણીઓ પણ રાજા દશરથ રાજાના જીવનની મહત્વપૂર્ણ ભાગ હતો. તેમની સાથે દશરથ રાજાનો અલગ અલગ સંબંધ હતો અને બધી એના મહેલની શોભા વધારતી હતી. જ્યારે મહારાજ દશરથ અયોધ્યા પાછા આવ્યા તો તેમની 760 રાણીમાં ખોવાઈ ગયા. રોજ મહેલમાં કોઈને કોઈ ઉત્સવ થતો, ક્યાંક ને ક્યાંક કોઈ આયોજન થતું. આમ પરિવાર સાથે વ્યસ્ત થઈ ગયા
અને ધીરે ધીરે ગંધર્વ કન્યાને આપેલું વચન તેમના મનમાંથી નીકળી ગયું. તેમની પ્રમુખ રાણીઓ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા હર સમયે તેની સેવામાં પ્રેમમાં રહેતી હતી. રાજમહેલ અને અન્ય કામકાજ અને પ્રજાના કલ્યાણના કામકાજમાં દશરથ રાજા એટલા ઉલઝી ગયા કે જંગલમાં વૃક્ષ નીચે રાહ જોઈને બેઠેલી ગંધર્વ કન્યાને તેને ધ્યાન જ ન રહ્યું. સાવ જ ભૂલી ગયા. ગંધર્વ કન્યાએ તેમના ઉપર વિશ્વાસ રાખીને વચન આપ્યું હતું કે એની રાહ જોશે, પણ દશરથ રાજા એના મહેલમાં રાણીઓના પ્રેમ અને રાજકાજના કાર્યમાં એવા મગ્ન થયા કે એને ગંધર્વ કન્યાને આપેલ વચન એ પૂરી રીતે એણે ભૂલાવી દીધું. મહેલમાં હર સમયે કોઈને કોઈ રાણી રહેતી, કોઈ તેમની સંભાળ લેતી, તો કોઈ રાજકાજના રાજકીય કાર્યમાં સાથ આપતી. દશરથ રાજાને એ યાદ ન હતું કે તેણે ગંધર્વ કન્યા સાથે જાન લઈ જવાનું વિવાહનું વચન આપ્યું છે. આ બાજુ ગંધર્વ કન્યા તેની પ્રતીક્ષા કરતી રહી. હર રોજ એને લાગતું કે મહારાજ દશરથ જાન લઈને જરૂર આવશે અને તેને સાથે લઈ જશે. પણ જેમ જેમ સમય વીતતો ગયો કે તેના મનમાં નિરાશા વધતી ગઈ. મિત્રો, આવી રીતે દશરથ રાજા તેમને આપેલું વચન ભૂલી ગયા. હવે તેમના વર્તમાન જીવનમાં મગ્ન રહેવા લાગ્યા. દશરથ રાજા ગંધર્વ કન્યાએ રાજા દશરથ પર વિશ્વાસ પૂરો કર્યો હતો. એ વૃક્ષ નીચે બેસીને એની રાહ જોતી રહી. રોજ એને લાગે કે રાજા દશરથ જાન લઈને જરૂર આવશે, મારી સાથે વિવાહ કરશે ને મને તેની સાથે લઈ જશે. પણ સમય વીતતો ગયો અને રાજા દશરથ એના વચન ભૂલી ગયા અને રાજકાર્યમાં ઉલઝી ગયા. ગંધર્વ કન્યા માટે આ પ્રતીક્ષા અસહનીય થઈ ગઈ. તેને વિચાર્યું કે દશરથે મને વચન આપ્યું અને રાજાનું વચન ક્યારેય ખોટું ન હોય, પણ તે હજી સુધી કેમ ન આવ્યા? આમ વિચારમાં ડૂબેલી ગંધર્વ કન્યાએ એ વૃક્ષ નીચે તપસ્યા કરવાનું શરૂ કરી દીધું. એ તેના મનને શાંત રાખીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મહારાજ દશરથ એમનું વચન નિભાવે. કેટલાય દિવસ અને રાત સુધી એની તપસ્યા એટલી ગહેરી, એટલી ઘોર, એટલી ઊંડી થવા લાગી કે તેણે તેનું શરીર ત્યાં બેઠા બેઠા જ ત્યાગી દીધું. આ ઘટનાને મતંગ ઋષિ એ જ જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા, તે આ બધું જોઈ રહ્યા હતા. એ કન્યાના ત્યાગ અને તપસ્યાથી તે બહુ પ્રભાવિત હતા. જ્યારે મતંગ ઋષિએ જોયું કે ગંધર્વ કન્યાએ પ્રાણ ત્યાગી દીધા છે, તો તે એની પાસે પહોંચ્યા. તેમણે ધ્યાન લગાવીને જોયું. તેને ધ્યાન લગાવીને તેના જીવનનો ઉદ્દેશ અને દશરથ રાજા સાથે થયેલા સંવાદને સમજ્યું. પછી તેમણે તેની જે અસ્થિઓ હોય, જે તેના હાડકાં હોય, તેના ચરણ પાદુકા બનાવ્યા. મતંગ ઋષિએ મનમાં ને મનમાં વિચાર્યું કે આ કન્યા જે ઉદ્દેશ માટે જીવી રહી હતી એ પૂરો જ થવો જ જોઈએ. દશરથ રાજાએ તેને રાજગાદી સાથે જોડાવાનું વચન આપ્યું છે. આ અસ્થિયામાંથી બનેલ ચરણ પાદુકા તે વચન જરૂર પૂરું કરશે. મતંગ ઋષિએ એમના શિષ્ય અત્રિ ઋષિ પાસે ગયા. તેમણે એ ચરણ પાદુકા અત્રિ ઋષિને આપ્યા અને બધી ઘટનાની વાત કહી. તેમણે કહ્યું કે હે અત્રિ, આ ચરણ પાદુકા ગંધર્વ કન્યાના છે, જેણે રાજા દશરથને વચન પર વિશ્વાસ કર્યો હતો અને તેણે એના પ્રાણ ત્યાગી દીધા છે. હવે આ ચરણ પાદુકા એના વચનને પૂરા કરશે. આ ચરણ પાદુકા એક એવા યોગ્ય વ્યક્તિને આપી દેજો જે આનું સન્માનપૂર્વક એનો ઉપયોગ કરે. અત્રિ ઋષિએ શ્રદ્ધાપૂર્વક એ ચરણ પાદુકા સ્વીકાર કર્યા અને એમના આશ્રમમાં રાખી લીધા. હવે આ બાજુ રાજા દશરથ વચનને ભૂલી તો ગયા જ હતા. સમય વીતતો ગયો અને દશરથ રાજાના ઘરે ભગવાન રામનો જન્મ થયો. ભગવાન રામ મોટા થયા અને એક દિવસ કૈકેયીના કહેવાથી તેમને વનવાસનો આદેશ મળ્યો. રામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ ચાલ્યા ગયા. વનમાં ફરતા ફરતા અત્રિ ઋષિના આશ્રમ પહોંચ્યા. પછી અત્રિ ઋષિ અને માતા અનસૂયાએ રામ, લક્ષ્મણ અને માતા સીતાનું સ્વાગત કર્યું અને અનસૂયા માતાએ માતા સીતાને દિવ્ય વસ્ત્ર અને આભૂષણ આપ્યા અને તેમને જીવનનું ઘણું ઉપયોગી જ્ઞાન પણ આપ્યું. જ્યારે રામ ભગવાન આશ્રમથી જવાના હતા તો અત્રિ ઋષિએ વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે આ ચરણ પાદુકાને સાચા વ્યક્તિને સોંપી દઉં.
તેમણે એ ચરણ પાદુકા ભગવાન રામને ભેટ કર્યા અને કહ્યું કે હે રામ, આ ચરણ પાદુકા મતંગ ઋષિ દ્વારા બનાવવામાં આવ્યા છે. આનું બહુ જ મહત્વ છે. આને તમારી સાથે રાખો અને ઉચિત સમયે આનો ઉપયોગ કરજો. ભગવાન રામે બહુ આદર સાથે ચરણ પાદુકાનો સ્વીકાર કર્યો અને તેમણે જાણી લીધું કે આ ચરણ પાદુકા કોની છે અને કયા વિશેષ ઉદ્દેશ માટે છે. ભગવાન રામે તેને સાથે રાખ્યા અને મતંગ ઋષિ પણ એ સમયે ત્યાં પહોંચી જાય છે અને મતંગ ઋષિએ બહુ ધન્યવાદ કર્યા તેમના શિષ્યને કે તમે ચરણ પાદુકા ભગવાન રામને આપ્યા. આ જ કામ ઉચિત હતું અને એમને જ આપવાના હતા. પછી ભગવાન રામે એ ચરણ પાદુકા એમના પગમાં ન પહેર્યા, પણ એમણે એ ચરણ પાદુકાને એક કપડામાં લપેટી લીધા અને તેમના ભાઈ લક્ષ્મણને આપ્યા અને કહ્યું કે આ ચરણ પાદુકા તારી પાસે જ રાખજે લક્ષ્મણ. આને પગમાં પહેરવાના નથી. આગળ જંગલમાં ઉઘાડા પગે જ ચાલવાનું છે. આપણે આને પહેરીશું નહીં. પછી કહેવાય છે મિત્રો કે ભગવાન રામ ચિત્રકૂટમાં હાજર થયા ત્યારે એ સમયે રામ ભગવાનના વનવાસના નિર્ણયથી હર કોઈ વ્યક્તિ દુઃખી હતું, પણ સૌથી વધારે દુઃખી હતા ભરત. તેમના મોટા ભાઈ વિના અયોધ્યાનું રાજ્ય અને લોકો સૂના પડી ગયા. ભરતે એના મનમાં નિર્ણય કર્યો હતો કે રામને મળવા ચિત્રકૂટ જઈશ અને તેમને પાછા લઈને આવીશ અયોધ્યા. ભરતે અયોધ્યાથી ચિત્રકૂટની યાત્રા કરી. તેમની સાથે ગુરુ વશિષ્ઠ અને કેટલાય રાજ પરિવારના સદસ્ય હતા. પછી ભરતે ચિત્રકૂટમાં ભગવાન રામને જોયા અને રામ વનવાસી વેશમાં હતા અને તેની સાથે લક્ષ્મણ અને માતા સીતાને ભરતે જોયા. અને આ અવસ્થામાં બધાને જોઈને એમની આંખોમાં તો આંસુની ધારા થઈ. ભરત રામના ચરણોમાં પડી ગયા અને બોલ્યા કે ભાઈ, તમે આ બધું કેમ સહન કરી રહ્યા છો? તમારા જેવા ધર્મપરાયણ રાજાને વનમાં રહેવાનું શી જરૂર? અયોધ્યા પાછા આવો કૃપા કરીને અને રાજ સિંહાસન પર બેસીને રાજ્યનું સંચાલન કરો. હું અયોધ્યાના રાજા બનવાના યોગ્ય નથી ભાઈ. રામે ભરતને ઊભા કર્યા અને કહ્યું કે ભાઈ ભરત, તારો આ પ્રેમ મારા માટે અનમોલ છે, પણ એ તું કેમ ભૂલી રહ્યો છે કે વનવાસ મને પિતાજીના વચનને નિભાવવા માટે મળ્યો છે. ધર્મનું પાલન કરવું એ મારું સૌથી મોટું કર્તવ્ય છે. જો હું આ સમયે અયોધ્યા પાછો આવી ગયો તો પિતાજીનું વચન અધૂરું રહી જશે અને આ મારા માટે સૌથી મોટો અધર્મ હશે. ભરતે ભાવુક થઈને કહ્યું, ભાઈ, હું પિતાજીના નિર્ણયનું સન્માન કરું છું, પણ એમના ગયા પછી અયોધ્યા યતીમ રાજ બની ગયું છે. પ્રજા તમારા વિના દુઃખી છે. જો તમે પાછા નહીં આવો તો અયોધ્યા બરબાદ થઈ જશે. શું આ તમારો ધર્મ નથી કે તમે પ્રજાની રક્ષા કરો? કૃપા કરી મારા આગ્રહને સ્વીકાર કરો. ત્યારે રામ ભગવાન ભાવુક થઈને કહે છે, ભાઈ ભરત, હું તમારી ભાવના સમજુ છું, પણ આ મારો અંતિમ નિર્ણય છે કે પિતાજીનું વચન એ મારો ધર્મ છે. એને નિભાવવું એ મારી પ્રાથમિકતા છે. તમે મારી અનુપસ્થિતિમાં અયોધ્યાનું સંચાલન કરો. રાજ્યને તમે સંભાળો. ભરતે એકવાર ફરી કહ્યું, જો તમે નથી આવી શકતા તો હું પણ અયોધ્યા પાછો જવા યોગ્ય નથી. હું તમારા વિના રાજગાદી ઉપર નહીં બેસું. ભગવાન રામે ભરતને સાંત્વના આપી શાંત કર્યા અને કહ્યું, જો ભાઈ, તમે વાસ્તવમાં મને જો એટલો પ્રેમ કરો છો તો મારી એક વાત માનો. હું તમને મારા ચરણ પાદુકા સોંપું છું અને તેને રાજગાદી ઉપર મૂકી દેજો તો અને પછી રાજ્યનું તમે સંચાલન કરો. આ ચરણ પાદુકા મારું પ્રતીક હશે અને તું મારું પ્રતિનિધિત્વ બનીને રાજ્ય સંભાળ. ભરતને આ વાત સાંભળી અને રડતા રડતા કહ્યું ભરતે કે ભાઈ, હું તમારા વિના આવું કેમ કરી શકું? તમારા ચરણ વિના અયોધ્યા સૂનું લાગે છે. તો રામ ભગવાન બોલ્યા, ભરત, આ ચરણ પાદુકા માત્ર પ્રતીક નથી. આને રાજગાદી ઉપર મૂકીને તું રાજ્યનું સંચાલન કરજે અને હું એ જાણીને અહીં સંતુષ્ટ રહીશ કે અયોધ્યા મારા આદર્શ અનુસાર ચાલી રહ્યું છે. આપ મારો પ્રતિનિધિત્વ છો
અને આ ચરણ પાદુકા મારું તમારી પાસે હોવાનો અનુભવ કરાવશે. ભરતે ભારે મનથી ભગવાન રામની ચરણ પાદુકા સ્વીકાર કર્યા અને તેમણે કહ્યું કે આ ચરણ પાદુકા મારા માટે તમારો આશીર્વાદ છે ભાઈ. હું આને રાજગાદી પર મૂકીશ અને એ સૂચિત કરીશ કે આ રાજ્ય તમારી શિક્ષા અનુસાર જ સંચાલિત થાય. પણ હું એ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું સ્વયં ગાદી ઉપર ક્યારેય નહીં બેસું. મારું જીવન એક તપસ્વીની જેમ જીવીશ અને તમારી રાહ જોઈશ. ભગવાન રામે ભરતને ગળે લગાડીને કહ્યું કે ભાઈ, તારા આ ત્યાગને મને ગર્વથી ભરી દીધો છે. હું તારાથી જ એ જ અપેક્ષા રાખું છું. અયોધ્યાની પ્રજા તારા પર વિશ્વાસ રાખે છે. તું એના માટે એ જ કરજે જે હું કરું છું. રામ ભગવાને ચરણ પાદુકા સોંપતા કહ્યું, ભરત, આ ચરણ પાદુકા રાજગાદી ઉપર રાખજે અને બોલજે કે આનાથી માતાને સુખ મળશે. ભરતે પૂછ્યું કે ભાઈ, કઈ માતાને સુખ મળશે? રામ ભગવાને ઉત્તર આપ્યો કે સુખ એ વાતને મળશે જેણે ત્યાગ અને પ્રેમનું પ્રતીક બનીને આ ચરણ પાદુકાને જન્મ આપ્યો છે. આ એ ગંધર્વ કન્યા હતી જે પિતાજીના વચનના કારણે એણે જીવ આપી દીધો. તેનો ત્યાગ વ્યર્થ નહીં જાય. જ્યારે આ ચરણ પાદુકા અયોધ્યાની ગાદી ઉપર હશે તો એમનો ઉદ્દેશ પૂરો થશે. ભરતે રામની વાત સમજી અને ચરણ પાદુકા લઈને અયોધ્યા પાછા ચાલ્યા ગયા. તેમણે આ ચરણ પાદુકા રાજગાદી ઉપર મૂકી અને 14 વર્ષ સુધી તપસ્વીનું જીવન જીવ્યું અને રામની પ્રતીક્ષા કરવા લાગ્યા. જ્યારે રામે ભરતને ચરણ પાદુકા સોંપ્યા હતા ત્યારે ભરતનું મન અંદરથી અત્યંત વ્યાકુળ હતું. તેમનું હૃદય રામ ભગવાન માટે અત્યંત પ્રેમ અને આદરથી ભરાયેલું હતું. તેમણે ચરણ પાદુકા હાથમાં લીધા અને કહ્યું, ભાઈ, આ ચરણ પાદુકા માત્ર તમારું પ્રતીક જ નથી પણ મારા માટે તમારા આશીર્વાદ અને તમારો આદેશ છે. હું આને ગાદી ઉપર રાખીશ અને હું વચન આપું છું કે હું સ્વયં ગાદી ઉપર ક્યારેય નહીં બેસું. તમારા વિના રાજગાદી મારા માટે સૂની છે. હું આ ચરણ પાદુકાને અયોધ્યાના રાજા માનીશ. રામે ભરતને સ્નેહથી ગળે લગાડીને કહ્યું કે ભરત, આપનો આ ત્યાગ અયોધ્યાની પ્રજા માટે પ્રેરણા બનશે. તમારા આ વચનથી પિતાજીનું વચન પણ પૂરું થશે અને પ્રજા પણ સુખી થશે. તું આદર્શ અને ધર્મનું પાલન કરજે અને પાલન કરતા સંચાલન કરજે. ધર્મનું પાલન કરતા સંચાલન કરજે. ધર્મ અને સત્યનું પ્રતીક છે. આ ચરણ પાદુકા અયોધ્યાના ન્યાય, ધર્મ અને સત્યનું પ્રતીક છે. ભરતે એ ચરણ પાદુકા જોતા કહ્યું, ભાઈ, તમે કહ્યું હતું કે આ ચરણ પાદુકા ગાદી ઉપર મૂકીશ તો માતાને સુખ મળશે. કૃપા કરી સ્પષ્ટ કરો કે તમે કઈ માતાની વાત કરો છો. તો રામે હસીને કહ્યું કે ભરત, સુખ એ માતાને મળશે જેણે વચન અને ત્યાગથી આ ચરણ પાદુકાને જન્મ આપ્યો. એ ગંધર્વ કન્યા જે પિતાજીના વચન પર અડગ રહ્યા અને તપસ્યા કરતા કરતા તેમના પ્રાણને એણે ત્યાગી દીધા. તેની તપસ્યા, ત્યાગ અને વિશ્વાસ વ્યર્થ નહીં જાય. જ્યારે આ ચરણ પાદુકા અયોધ્યાની ગાદી ઉપર બિરાજમાન થશે તો એનો ઉદ્દેશ પૂરો થશે. ભરત આ સાંભળીને ગંભીર થઈ ગયા. તેમણે મનમાં ને મનમાં એ ગંધર્વ કન્યાના ત્યાગને નમન કર્યા અને રામને કહ્યું, ભાઈ, આ ચરણ પાદુકાને માત્ર ગાદી ઉપર જ નહીં પણ આને પૂરા સન્માન સાથે રાજ સિંહાસનનું પ્રતીક માનીશ. જ્યાં સુધી તમે પાછા ન આવો ત્યાં સુધી હું આ તપસ્વી જીવન જીવીશ. આ જ મારી પ્રતિજ્ઞા છે. ભરતે ચરણ પાદુકાને કપડામાં લપેટ્યા અને તેમના માથા ઉપર રાખ્યા અને આંખમાં તો આંસુની ધારા વહેતી હતી પણ મનમાં એ સંતોષ હતો કે તે તેના મોટા ભાઈનો આદેશ અને વચન નિભાવી રહ્યા છે. રામે ભરતને ગળે લગાડ્યા અને કહ્યું, ભાઈ, તમારો આ ત્યાગ અયોધ્યા માટે અમૂલ્ય છે. હું વચન આપું છું કે વનવાસની અવધિ પૂરી થતાં જ હું પાછો આવીશ અને તને મળીશ. ત્યાં સુધી આપ મારી જવાબદારી ઉપાડો. ભરતે રામના ચરણ સ્પર્શ કર્યા. ચરણ પાદુકા લઈ અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યા ગયા પછી ભરતે ચરણ પાદુકાને સિંહાસન પર મૂક્યા અને સંપૂર્ણ રાજ્યમાં એ ઘોષણા કરાવી કે રામ ભગવાનના ચરણ પાદુકા અયોધ્યાના રાજા હશે અને હું માત્ર એમનો સેવક અને ગાદી મારા માટે નહીં ભગવાન રામ માટે સુરક્ષિત છે. જ્યાં સુધી પાછા નહીં આવે ત્યાં સુધી હું એની રાહ જોઈશ અને સેવા કરીશ. ભરતે એના વચન અનુસાર તપસ્વીનું જીવન જીવવાનું શરૂ કર્યું. તેમણે રાજમહેલમાં રહેવાનું છોડી દીધું અને નંદી ગ્રામમાં એક કુટિયા બનાવીને ત્યાં જ રહેવા લાગ્યા. એ રોજ રામના ચરણ પાદુકાની પૂજા કરતા
અને રાજ્યની જવાબદારી સંભાળતા. ભરતનો આ ત્યાગ અને રામ ભગવાનના પ્રત્યે તેમનો પ્રેમ આદર્શ બની ગયો હતો. તેમણે એ બતાવી દીધું કે સાચું જ નેતૃત્વ માત્ર સિંહાસન પર બેસીને નહીં, પણ ધર્મ, ત્યાગ અને ન્યાયના માર્ગ પર ચાલવાથી જ સિદ્ધ થાય છે. ભગવાન રામે ભરતના આ નિર્ણયને તેના વનવાસ દરમિયાન યાદ રાખ્યો અને અયોધ્યા પાછા આવ્યા બાદ ભરતના આ ત્યાગની સરાહના કરી. તો મિત્રો, આવો એ જ જગ્યા પર આપણે ફરી આવી જઈએ જ્યાં ગંધર્વ કન્યા હતી, જેના માટે વચન આપ્યું હતું તમારો જ પુત્ર. દશરથ રાજાએ વચન આપ્યું હતું કે તમારો જ પુત્ર મારી રાજગાદીનો રાજા બનશે અને એને જ ગાદી નસીબ થશે. તો એ જ વચનને યાદ કરીને રામે કહ્યું હતું કે સુખ પાવેગી માતા, એટલે કે આ ચરણ પાદુકાને લઈને એ જ ગાદી ઉપર મૂકજે. રામ ભગવાને લક્ષ્મણને કહ્યું હતું કે આ ચરણ પાદુકાને જ રાજગાદી સિંહાસન પર મૂકજે, તો માતા સુખ પામશે. એ જ ગંધર્વ કન્યાને રામે માં કહ્યું હતું, એ માને સુખ મળશે. એ જ ગંધર્વ કન્યા અડધી પરણેલી અને અડધી કુંવારી હતી. આ ઉલ્લેખ રામાયણમાં મળે છે કે એ જ ગંધર્વ કન્યાને રાજા દશરથે વચન આપ્યું હતું કે તારા દીકરાને જ ગાદી પર બેસાડીશ. તો એ વચનને પૂરું કરવા માટે અને એના પિતાના વચનને પૂરું કરવા માટે ભગવાન રામે ભરતને કહ્યું હતું કે ચરણ પાદુકા ગાદી પર મૂકજે, જેથી માતાને સુખ મળે. માતાને એ વાતનું સુખ મળશે જે આપણા પિતાએ વચન આપ્યું હતું કે તારો પુત્ર રાજગાદી પર બેસશે. તેમને પુત્ર તો ન થયો, પણ માતાના જે અસ્થિમાંથી જે ચરણ પાદુકા બન્યા હતા, જ્યારે એ રાજગાદી પર મૂકવામાં આવશે ત્યારે એ જોઈને એ માતા જ્યાં પણ હશે તેમને શાંતિ અને સુખ મળશે. એ જ ચરણ પાદુકા ભરત રામ પાસેથી લઈ આવે છે અને 14 વર્ષ સુધી દશરથ રાજાની રાજગાદી પર મૂકે છે. એ ગંધર્વ કન્યાના અસ્થિમાંથી બનેલા ચરણ પાદુકાએ 14 વર્ષ સુધી દશરથ રાજાનું રાજ્ય કર્યું અને તેને સુખ મળ્યું. એ જ ગંધર્વ કન્યા અડધી પરણેલી અને અડધી કુંવારી હતી. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આવી જ રહસ્યમય વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચેનલમાં જઈ પણ ઘણી બધી વાર્તાઓ છે, એ પણ સાંભળજો. રામની બહેન ભરતની સાળી કયા કારણથી રહી કુંવારી? તો આ પહેલીની અંદર શું કથા છે એ આપણે સાંભળીએ. આ રહસ્યમય કથાઓ સાંભળવાની મિત્રો ખૂબ જ મજા આવે છે. આમાં રહસ્ય છુપાયેલું હોય છે, તો એ રહસ્યને આપણે જાણવા માટે બહુ ઉત્સુક હોઈએ છીએ અને એ કારણથી આપણે કથા પૂરા ધ્યાનથી, મનથી સાંભળીએ. તો આ વિડીયો જો મિત્રો તમને સારો લાગે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ બધી જ કથાઓ પુરાણોમાં, શાસ્ત્રોમાં વર્ણન છે. આ કોઈ મનગઢત કહાનીઓ નથી. પહેલીના માધ્યમથી આપણે સરસ મજાની રસપ્રદ કથા સાંભળીએ કે રામની બહેન ભરતની સાળી છતાંય કયા કારણથી રહી કુંવારી. તો મિત્રો, આજે અદ્ભુત રહસ્યમય પ્રસંગ કથા લઈને આવી છું, જે લગભગ તમે આજ સુધી સાંભળ્યો જ નહીં હોય. આ પહેલીમાં એક બાજુ ભગવાન રામની આદર્શતા છે, પ્રતિજ્ઞાનું પાલન કરવાની પ્રતિબદ્ધતા છે, અને બીજી બાજુ તેમની પરમ ભક્ત પ્રતિજ્ઞા, ભક્તિ અને સમર્પણ છે. જ્યારે ભક્ત અને ભગવાનની પ્રતિજ્ઞા આપસમાં ટકરાય છે ત્યારે વૃદ્ધિ થાય છે. તો મિત્રો, કથા સાંભળતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ પહેલી સાંભળીને થોડું અજીબ લાગશે કે ભગવાન રામ અને ભરત તો સગા ભાઈ હતા, તો એકની સાળી અને એકની બહેન આવું કેવી રીતે બની શકે? તમારા બધાના જ મનમાં આવો પ્રશ્ન જરૂર ઊભો થયો હશે, પણ આ બિલકુલ સાચી વાત છે. તો આ પ્રસંગ હું તમારી સામે રજૂ કરી રહી છું. જય શ્રી રામ. માતા સીતાના પિતા રાજા જનકના એક ભાઈ પણ હતા. તેનું નામ હતું કુશધ્વજ. બતાવવામાં આવ્યું છે આ નામ. તેમને 4 દીકરી હતી. જનક રાજાના ભાઈ કુશધ્વજને 4 દીકરી હતી અને 1 દીકરો હતો. તેના નામ આ પ્રમાણે છે: મોટી સત્યવતી, પછી માંડવી, પછી ઉર્મિલા અને ત્રીજી શ્રુતકીર્તિ. અને પુત્રનું નામ હતું શીલનિધિ. મહારાજ જનકને પોતાનું કોઈ સંતાન ન હતું. માતા સીતા તો સાક્ષાત જગત જનની હતા, જે ખેતરમાં એક ઘડામાંથી પ્રગટ થયા હતા. મહારાજ જનકે
તેનું પાલન પોષણ કર્યું હતું અને આમ તે જનક રાજાની પુત્રી બન્યા હતા મા સીતા. તો રાજકુમારી સત્યવતી રાજા કુશધ્વજની સૌથી લાડકી, જિદ્દી અને અત્યંત હઠીલી પરંતુ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. સીતાજીના સ્વયંવરમાં ભાગ લેવા માટે જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ સાથે મિથિલા પહોંચ્યા તો રાજ પરિવારમાં બધાથી પહેલા સત્યવતીએ શ્રીરામને જોયા હતા. આમ તો રામ ભગવાન જનક રાજાના નિમંત્રણ પર નહીં પણ ઋષિ વિશ્વામિત્રના સાથે આવ્યા હતા. નિમંત્રણ માત્ર વિશ્વામિત્રને જ હતું. તો એ તેના શિષ્ય સાથે સ્વયંવરમાં જનક રાજાને ત્યાં આવ્યા ભગવાન રામ અને લક્ષ્મણ. જ્યાં જ્યાં ઋષિ વિશ્વામિત્ર જતા હતા ત્યાં સાથે સાથે બંને રાજકુમાર તેના શિષ્ય અંગરક્ષક બનીને જતા હતા. વિશ્વામિત્ર ચાલતા ચાલતા જ્યાં પણ રસ્તામાં કોઈ ઋષિનું આશ્રમ મળે ત્યાં વિશ્રામ કરવા રહી જતા અને બીજા દિવસે ફરી પ્રસ્થાન કરતા હતા. આ ક્રમ અનુસાર જનકપુરના 8 કોષ પહેલા મહાન ઋષિ જમદગ્નિના પુત્ર અને ભગવાન પરશુરામના અનુજ પુત્ર પરમ વૈષ્ણવ અને ભગવાનના મહાન ભક્ત મહર્ષિ ઉપમન્યુનો આશ્રમ હતો, જ્યાં સદાય શાસ્ત્રાર્થ ચાલતું હતું. દૂર દૂરથી ત્યાં શાસ્ત્રાર્થ પ્રતિયોગિતા માટે લોકો આવતા હતા. મહર્ષિ ઉપમન્યુને 2 પુત્ર હતા, મહાન વિદ્વાન, જ્યોતિષશાસ્ત્ર, વિજ્ઞાન, સાંખ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને વૈદિક શાસ્ત્રમાં પારંગત હતા. પારંગત કેમ ન હોય? કેમ કે એમની શિક્ષા તેના પિતા સાથે ભગવાન પરશુરામ અને મહર્ષિ અત્રિ, મહાન વિદુષી ગાર્ગી, મહાન વિદુષી વિખ્યાત સતી અનસુયા જેવા વિદ્વાનોના દ્વારા પૂરી થઈ હતી. આ બંને ભાઈઓને 4 વેદ કંઠસ્થ હતા, જેમાં નાનો ભાઈ જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખા, મસ્તકરેખા, વ્યક્તિની ચાલ, ઉઠવું બેસવું, વાત કરવાની રીત, શરીરના 5 મુખ્ય ઇન્દ્રિયોને ગતિવિધિઓ જોઈને તેમની આગળ પાછળની બધી જ ઘટના વગર પૂછે તેના જન્મનો સમય, જીવતા રહેતા શું કરશે, શું બનશે, ક્યાં રહેશે, કેવો જીવન સાથી હશે અને કઈ જગ્યાએ કયા સમયે તેનું મૃત્યુ થશે વગેરે એક શબ્દ કહી દેતા હતા. તે બધી વ્યવસ્થા બતાવી શકતા હતા. માટે તેમનું નામ અવસ્થિ હતું, અવસ્થિ ઋષિ. તેમનો મોટો ભાઈ, જેને પક્ષીઓ સાથે બહુ લગાવ હતો, તેની પાસે એક બાજ હતું જે તેની ભાષા સમજતું હતું અને તે પોતે પણ બધા જ પશુ પક્ષીની ભાષા સમજતા હતા, ત્યાં સુધી કે તે વૃક્ષ છોડથી પણ વાતો કરી લેતા હતા. બાજ પાળવાના કારણથી ઋષિ પુત્રનું નામ બાજપાઈ પડ્યું હતું. અવસ્થિ અને બાજપાઈ બંને સગા ભાઈ અને તેમની ખ્યાતિ પૂરા આર્યવ્રતમાં હતી. વિશ્વામિત્રજી તેમના આશ્રમમાં પહોંચ્યા અને એ જ દિવસે ઋષિ પુત્ર બાજપાઈથી તેના પિતાની આજ્ઞા લઈને તેના દીનદાસીઓ સાથે પશુ પક્ષીઓની ભાષા શીખવાના હેતુથી એ રાજકુમારી સત્યવતી પણ ત્યાં પધાર્યા હતા. એ 2-3 મહિના પહેલા જ ત્યાં આવેલા હતા, પણ જે સમયે તે ત્યાં પહોંચ્યા બરાબર તે જ સમયે ઋષિ વિશ્વામિત્ર પણ ત્યાં પહોંચ્યા હતા ભગવાન રામ અને લક્ષ્મણ સાથે. મહર્ષિએ તેમના પુત્રો સાથે આશ્રમમાં બહુ સ્વાગત કર્યું તેમનું અને એ જ સમયે ભગવાન વિશ્વામિત્ર ભગવાન રામ અને શ્રી લક્ષ્મણ સાથે મહર્ષિ ઉપમન્યુના આશ્રમમાં પધાર્યા. ત્યાં એ મહર્ષિ ઉપમન્યુએ પહેલા સત્યવતીનું સ્વાગત કર્યું, પછી રામ, લક્ષ્મણ અને મહર્ષિ વિશ્વામિત્રનું પણ સ્વાગત કર્યું. એ જ સમયે એક સુંદર રાજકુમારી એના રથમાં બેસીને સેના અંગરક્ષકો સાથે ત્યાં પધારી. તેમાં બહુ બધા રથ, ઘોડા અને બહુ બધા ચાલતા સવારો
હથિયારોની સાથે આવ્યા હતા. તો આ બધું જોઈને લક્ષ્મણ તેમને પ્રશ્ન પૂછે છે ઋષિ ઉપમન્યુને કે આ ઘોર ભયાનક જંગલના વનમાં આ રથ સેના લઈને આ ક્યાં રાજા તમારે ત્યાં પધાર્યા છે? તો મહર્ષિ ઉપમન્યુએ જવાબ આપ્યો કે આ મહારાજ કુશધ્વજની સત્યવતી નામક સુપુત્રી છે, જે સ્વયં મહાન વિદુષી છે અને કુશાગ્ર બુદ્ધિવાળી છે અને ભગવાન વિષ્ણુની પરમ ભક્ત છે. ભગવાન રામે પૂછ્યું કે આ રાજકુમારીનું આ ભયાનક વનમાં આવવાનું શું પ્રયોજન છે? તો મહર્ષિ ઉપમન્યુ બોલ્યા કે પશુ પક્ષી નદી વૃક્ષ છોડ કીડા મકોડા બધા જ જીવતા પ્રાણી પોતપોતાની યોનિમાં પોતપોતાના સહવાસીથી સાથે વાત કરે છે અને મારો મોટો પુત્ર બાજપેયી આ બધાની ભાષા જાણે છે અને સમજે છે અને આ રાજકુમારી સત્યવતી એ જ ભાષા શીખવા માટે બાજપેયી પાસે આવી છે. ઋષિ ઉપમન્યુની વાત સાંભળીને લક્ષ્મણ ધીરે રહીને ભગવાન કાનમાં ફૂસફૂસ કરી રહ્યા છે એ ભાષાને શીખવાની પ્રાર્થના કરી. ભગવાન રામે હસીને લક્ષ્મણનું નામ લઈને લક્ષ્મણનું બહાનું કાઢીને વિદ્યા શીખવાની પ્રાર્થના કરી ઋષિ ઉપમન્યુને. ઋષિના અનુશંસાથી બંને ભાઈઓ ઋષિ બાજપેયીને ગુરુ બનાવીને દુર્લભ વિદ્યા શીખી અને 3 દિવસમાં જ તેમણે કઠણ પરિશ્રમથી બધી જ ભાષા શીખી લીધી. તમારી જાણકારી માટે હું તમને જણાવી દઉં કે ભગવાન રામ ઋષિ બાજપેયી દ્વારા વિદ્યા શીખ્યા હતા. જે મૂંગા પશુ પક્ષીઓની જે ભાષા હોય એ ઋષિ બાજપેયી પાસેથી શીખ્યા હતા. ભગવાન રામ વનના બધા જ જીવજંતુઓથી વાત કરતા હતા અને આનું વર્ણન મિત્રો રામચરિત માનસમાં પણ આવે છે. રામ ભગવાન જ્યારે બધા પશુઓને પૂછતા પૂછતા ચાલતા હતા અને આ વિદ્યા તેમણે ઋષિ બાજપેયી પાસેથી શીખી. રાજકુમાર સત્યવતી જે ભાષા કેટલાય મહિનાઓથી શીખી રહ્યા હતા પણ અત્યાર સુધી એ હજી અડધા ભાગનું પણ શીખી રહ્યા ન હતા. અડધા ભાગનું પણ હજી શીખ્યા નહીં. જો કે એ બહુ તીવ્ર બુદ્ધિવાળા માનવામાં આવતા હતા. સત્યવતીને તીવ્ર બુદ્ધિવાળી કન્યા માનવામાં આવતી. હવે એ સમસ્ત વિદ્યા આ રામ અને લક્ષ્મણ બંને ભાઈઓએ જ્યારે 3 દિવસમાં શીખી લીધી તો આ સાંભળીને રાજકુમારીએ તેમને જોવાની આજ્ઞા માંગી અને દૂરથી જ યુગલ કુમાર શ્યામ અને ગૌર વર્ણના બંને રાજકુમારોને જોયા. તો સત્યવતી રાજકુમારી રામજીને ભગવાન રામને જોઈને જ મંત્રમુગ્ધ થઈને ઊભી રહી ગઈ અને જ્યારે ભગવાન રામને જોયા તો ક્ષત્રિય કન્યા ત્યાં જ ઊભી રહીને પ્રતિજ્ઞા કરે છે. સત્યવતી પ્રતિજ્ઞા લે છે કે જો તે વિવાહ કરશે તો દશરથ પુત્ર રામ સાથે, નહીં તો આજીવન કુંવારી રહેશે. વિદ્યા શીખ્યા બાદ બંને ભાઈ જનકપુરી પહોંચે છે અને ત્યાં ધનુષ્ય ભંગ કરીને જગત જનની માતા સીતાના સાથે વિવાહ કરે છે. પરમ પિતાના અવતાર ધનુષ્ય બાણ ભંગ કરીને જગતજનની માતા સીતાના વિવાહ પરમ પિતાના અવતાર શ્રી રામ સાથે થાય છે. આ બધું તો તમે જાણતા જ હશો. તમને એ પણ ખબર હશે કે જયમાળા સાથે ભગવાન શ્રી રામે એક પત્ની વ્રત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે ભરત લક્ષ્મણ શત્રુઘ્નને જોઈને ઋષિઓના પરામર્શથી કુશધ્વજ તેમની પુત્રીઓના વિવાહની વાત દશરથ પુત્રો સાથે કરવાની વાત કરે છે તો તેમનું આ વચન સાંભળવા યોગ્ય છે. તો ધનુષભંગ બાદ જ્યારે મહારાજ જનકના ભાઈ કુશધ્વજ તેમના ભાઈ પાસે સલાહ લે છે. તેમના ભાઈ પાસે તેમની પુત્રીઓના વિશે પરામર્શ સ્વરૂપ સલાહમાં તેમની ઈચ્છા વ્યક્ત કરે છે. તો મહર્ષિ અગસ્ત્ય લખે છે કે હે ભાઈ, મારી અને મારી પત્નીની એ પરમ ઈચ્છા છે કે હું મારી 4 પુત્રીઓના કન્યાદાન દશરથના આ 4 પુત્રોને કરું. એમાં જે આપણી સૌથી મોટી પુત્રી સત્યવતી છે
તેમના વિવાહ શ્રી રામ સાથે અને બીજી પુત્રી માંડવીના વિવાહ શ્રી ભરત સાથે, ઉર્મિલા અને શ્રુતકીર્તિના વિવાહ શ્રી લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે કરવાની અમારી પરમ ઈચ્છા છે. જ્યારે આ પ્રસ્તાવ રાજા દશરથ સમક્ષ લાવવામાં આવે છે તો દશરથ રાજાએ તેમના બધા પુત્રોને તેમની રાય પૂછી તો રામ સિવાય બધા પુત્રોએ હા કહી અને તેમના વિવાહ સુનિશ્ચિત થઈ ગયા. પણ રામે તેમની પ્રતિજ્ઞા એક પત્ની વ્રતની લીધી હતી, વાત કહી અને રઘુકુળની પ્રતિજ્ઞા જે પ્રાણ જાય પણ વચન ન જાય એમ કહીને વિવાહને ટાળી દીધા, ના કહી દીધી. સત્યવતીને વિવાહ માટે ના કહેવું એ મુસીબતને નિમંત્રણ આપવું હતું. એણે તેની પ્રતિજ્ઞા ફરી એકવાર કહી અને તેને ફરી એકવાર પ્રતિજ્ઞા લીધી કે વિવાહ કરશે તો માત્ર રામ સાથે, નહીં તો આત્મહત્યા કરવાનું પસંદ કરીશ, મરવાનું પસંદ કરીશ અથવા તો આજીવન કુંવારી રહીશ. આત્મદાહ કરવા માટે ઉશ્કેરાયેલ રાજકુમારીને સમજાવવા માટે ભગવાન રામે પછી દેવઋષિ નારદનું આહ્વાન કર્યું. દેવઋષિ નારદે રાજકુમારીને સમજાવી કે આત્મહત્યા કર્યા પછી પણ તમારી આત્મા ભટકતી રહેશે. પ્રેત યોનિના સમસ્ત પ્રકારના કષ્ટ બતાવ્યા અને મનુષ્ય યોનિમાં જ ભગવાન રામનું નામ જપ અને તપસ્યાની શિક્ષા આપી. એ પણ કહ્યું કે જગત જનની માતા સીતા તો તેમની મહામાયા છે. આ રામ કોઈ મનુષ્ય નથી, સાક્ષાત પરમ બ્રહ્મ છે, જે તેમની માયાથી ભક્તોના કલ્યાણ માટે મનુષ્ય રૂપમાં આપણને સૌને દર્શન આપી રહ્યા છે. તેમની શિક્ષા નારદ મુનિની વાત માની શિક્ષા માનીને રાજકુમારી સત્યવતીએ બહુ વર્ષો સુધી તપસ્યા કરી અને એક દિવસ ભગવાન રામ પ્રગટ થયા. તેને વરદાન આપ્યું. જ્યારે સેંકડો વર્ષ તપસ્યાના થઈ ગયા તો શરીર તેનું જર્જર થઈ ગયું હતું સત્યવતીનું. ત્યારે ભગવાન રામ ત્યાં પ્રગટ થયા અને આ જન્મમાં એ મર્યાદામાં બંધાયેલા છે. મર્યાદા બનાવવા માટે જ મર્યાદા પુરુષોત્તમના રૂપમાં આવ્યા છે, માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. વિવાહ નહીં કરી શકું. ભગવાન રામ બોલ્યા, પરંતુ તમારી આ તપસ્યાને હું વ્યર્થ નહીં જવા દઉં. આગલા જન્મમાં દ્વાપર યુગમાં જ્યારે મારો જન્મ કૃષ્ણ અવતારમાં થશે ત્યારે તમારો જન્મ કુશધ્વજના પુનર્જન્મમાં એની જ પુત્રીના રૂપમાં તમે અવતાર લેશો અને તમારું નામ આ જ હશે, સત્ય જ હશે અને તમે આટલા જ સુંદર હશો. તમે મારી બધી જ પત્નીઓમાં સૌથી પ્રિય પત્ની બનશો. રામ ભગવાનની સામે જ સત્યવતીએ યોગ અગ્નિથી રાજકુમારી સત્યવતીએ તેના પોતાના યોગ અગ્નિમાં પોતાને ભસ્મ કરી નાખી. તો કુશધ્વજને પણ ભગવાન રામે પણ આ જ વચન આપ્યું હતું. કુશધ્વજે પણ ભગવાન રામને પ્રાર્થના કરી, વિનંતી કરી, બધી રીતે સમજાવ્યા, મનાવ્યા, વિનવ્યા. બીજા લોકો દ્વારા પણ કહેવાયું. વિવાહ માટે ભગવાનને ઘણું બધું કહ્યું, પણ ભગવાન રામ એમની પ્રતિજ્ઞાથી પાછળ હટ્યા નહીં. પરિણામ સ્વરૂપ કુશધ્વજ બહુ દુઃખી થયા, કેમ કે એ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એમની ઈચ્છાનું સન્માન કરતા ભગવાન રામે એમને પણ એ જ વરદાન આપ્યું હતું કે આગલા જન્મમાં હું તમારી એ જ પુત્રીથી જરૂર વિવાહ કરીશ અને તમે જ મારા સસરા બનશો. પુનઃ જન્મ થયો કૃષ્ણ અવતારમાં. એ જ સત્યવતી ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય અને દુલારી પત્ની સત્યભામા બન્યા. તો નિષ્કર્ષ એ થયું કે ભગવાન રામ સીતાજીને છોડીને બાકી બધી સ્ત્રીને તેમની સમાન ઉંમરની જે સ્ત્રી હોય તેને બહેન માનતા હતા. જે નાની ઉંમરની છોકરીઓ હોય, બાળાઓ હોય નાની ઉંમરની, તો એને દીકરી માનતા હતા અને તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓને એ માતા માનતા હતા. તો તે જ સમાન ઉંમરની સ્ત્રીને બહેન માનતા હતા. એ સંબંધથી સત્યવતી એમની બહેન થઈ અને તે ભરતની સાળી થઈ, કેમ કે તે તેમની પત્નીની સગી બહેન હતી. તો આવી રીતે આ વાત સિદ્ધ થાય છે કે સ્ત્રી રામની બહેન ભરતની સાળી અને આ કારણથી રહી કુંવારી, કેમ કે તેને સત્યવતીએ પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞાબદ્ધ હતા ભગવાન શ્રી રામ. એક પત્ની વિવાહ માટે એ પ્રતિજ્ઞાબદ્ધ હતા.
અને સત્યવતીએ કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી કે જો લગ્ન કરીશ, વિવાહ કરીશ તો ભગવાન રામ સાથે, નહીં તો નહીં કરું, આ જીવન કુંવારી રહીશ. તો આ પહેલીનો આ જવાબ છે. તો મિત્રો, આજની રહસ્યમય પહેલી કથા અહીં પૂરી થાય છે. મિત્રો, મને આશા છે કે તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં મને એકવાર જરૂર જણાવજો, જેથી મારું પ્રોત્સાહન પણ વધે, તો આગળ નવા રહસ્યોની વાર્તા પણ હું સારી લાવી શકું. તો મિત્રો, મને જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.